મહારાષ્ટ્રની અંદર એક ભક્ત થયા નામદેવજી. તો નામદેવજી મહારાજ જે છે ને એને એકાદશીમાં બહુ નિષ્ઠા, પૂર્ણ નિષ્ઠા, અને એવું એકાદશી વ્રત પાલન કરે કે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ તો નથી કરતા પોતે, પણ કોઈને અન્ન આપે પણ નહીં. તો આસપાસ રહેવાવાળા જે બ્રાહ્મણો હતા ને એને બહુ દ્વેષ થતો આનાથી. એ કે આને બહુ ઘમંડ છે પોતાના વ્રત ઉપર, પોતાના નિયમ ઉપર. તો એ કે કોઈને કાંઈ આપતો નથી, અને એની ચર્ચા મંડી થવા. તો ભગવાનને વિચાર થયો કે ભક્તની બદનામી થઈ રહી છે, તો આને ચમત્કાર તો દેખાડવો પડશે આ લોકોને, કે એક ભક્તની નિષ્ઠા કેવી છે. તો ભગવાન એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. રૂપ લઈને આવ્યા અને નામદેવજીને ત્યાં બેલ માર્યો. નામદેવજીએ દરવાજો ખોલ્યો. ભગવાને કીધું ભિક્ષામ દેહી. નામદેવજી કાજ એકાદશી છે, કાલ આવજો, જાઓ. તો ઓલા બ્રાહ્મણ કે ભાઈ વાત સાંભળો, હું 7 દિવસથી ભૂખ્યો છું, મેં કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી, અને આગળ હવે જવાની મારી ક્ષમતા નથી, એટલે કાંઈક ને કાંઈક તો મને ભિક્ષામાં આપો, કારણ કે અન્ન વગર મારા પ્રાણ નીકળી જાય. તો નામદેવજી મહારાજ કહે છે કે ભાઈ મને કાંઈ વાંધો નથી તમારી સેવા કરવામાં, પણ આજે એકાદશી છે, અને એકાદશીના દિવસે હું કોઈને અન્ન આપતો નથી. હું ખાતો તો નથી, પણ કોઈને આપતો પણ નથી, ખવડાવતોય નથી. તો બ્રાહ્મણે કીધું કે એ બધી વાત મારે કાંઈ સાંભળવાની નથી, મને ભૂખ લાગી છે, અને જો અન્ન નહીં મળે તો મારા પ્રાણ નીકળી જાય. હવે આ બેયની ચર્ચા ચાલતી, એમાં પાડોશી ભેગા થયા બધા, આજે ઈર્ષાળુઓ હતા એ બધા, અને એણે ભેગા થઈને કીધું મહારાજ શું સમસ્યા? બોલે ભિક્ષા માગું છું, દેતો નથી, કે છે આજે એકાદશી છે અને વ્રતનું જ્ઞાન આપે છે. તો ઓલા પાડોશીઓ જે હતા એણે કીધું કે અમને ખબર જ છે આ ઢોંગી છે હે ને, પણ આજ તો હવે સત્ય સામે છે બધાની. ભાઈ નામદેવજી કે એવું કાંઈ નથી કે મારે નથી દેવું, પણ મૂળ વાત એ છે કે આજે એકાદશી છે, અને એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવું કે અન્ન કોઈને આપવું, આ બેય દોષ છે, અને આ પાપ કરવા હું માગતો નથી. બોલે પાપ નથી કરવું તો આ બ્રાહ્મણનો અપરાધ કરશો તમે. બોલે અપરાધ શું કામ? એના સિવાય જે જોઈએ માગી લે, ફળ ફૂલ આપી દઉં. તો બ્રાહ્મણે કીધું આટલા દીથી ભૂખ્યો છું, ડાયરેક્ટ ફળ ખાશ તો મારું પેટ ગડબડ થાય, અને કેટલો પેટમાં દુખાવો થાય, શું થાય ખબર છે ને. તો નામદેવજી કે એક કામ કરો ને, છાશ દહીં એવું કંઈક લઈ લો. તો કે એનાથી તો કેટલાય દિવસથી ખાધું નથી, ખબર નહીં મારો ગળું બંધ થઈ જાય, શું એમાં તકલીફ ઊભી થાય બધી. મારે તો અન્ન જ જોઈએ. નામદેવજી કે એ તો નહીં મળે. તો એટલે પાડોશી હતા ને એ હારા થવામાં તો એક્સપર્ટ હોય, તો એ આવ્યા બધા. એ કે મહારાજ આ ખોટો ભગત છે, એક કામ કરો અમારા ઘરે વૈયા હોય, જે જોતું હોય અમે ખવડાવશું, ભલે એકાદશી હોય યાર. તો એટલે બ્રાહ્મણ તે હઠી, એણે કીધું નહીં, ભિક્ષા લઈશ તો અહીંથી જ લેવાની છે, હવે તમારે કોઈના ઘરનું નથી જોતું. ઓલા પાડોશીઓ બહુ સમજાવ્યા, કે મરી જાઓ અહીંયા એમના. અરે મરી જાવ તો આને બ્રહ્મ હત્યા લાગશે, બાકી લેવી ભિક્ષા તો આના ઘરે જાવ, તમારી કોઈની નહીં હાલે. અને ઓલાને મજા આવી કે આજ તો જામ્યું જ બરાબરી, અમુકને આમાં જ રસ હોય. પછી તો બધા ભેગા થયા ને નક્કી થયું, નામદેવજી કે જે કરવું એ કરો, બાકી દેવાનું થતું નથી, અને હું જાઉં છું ભજન કરવા, મારે માળા આજ એકાદશીમાં વધારે કરવાની હોય કે એને, અને તમે એ કે જે કરવો એ કરો. તો નામદેવજી તો ભજનમાં વયા ગયા, અને આ બાજુ ભગવાન ઉભા રહ્યા આખી રાત. અને હવાર થયું જોયું, બ્રાહ્મણ ઢળી ગયા, બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. અને હવારમાં પાછા પાડોશી આવ્યા બધા. એટલે કીધું એ નામદેવ બહાર નીકળજો, આ હું હાલત કરી તે આ બ્રાહ્મણની. આ બ્રાહ્મણ દેવનું મૃત્યુ થઈ ગયું છે, બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું તને. તો નામદેવજી કે મને શું કામ પાપ લાગે? ભલે તે અન્ન નથી આપ્યું ને, તારા કારણે ભૂખથી આનું મૃત્યુ થઈ ગયું છે, બ્રહ્મ હત્યા લાગી છે, તો આનું પ્રાયશ્ચિત કરવું પડશે. નામદેવજી કે બોલો હું પ્રાયશ્ચિત કરવાનું?
બોલે આ બ્રાહ્મણને સ્મશાન લઈ જાવું એની અરે ચિતામાં તમારે બળવું પડશે, બ્રાહ્મણની વાહે સતી થવું પડશે તમારે. નામદેવજી કે કાંઈ વાંધો નહીં, પાપ કર્યું છે ને મેં, તો પછી મૃત્યુ કોઈ મોટી વાત નથી, ચાલો. તો બ્રાહ્મણને ઉઠાવ્યા અને લાવ્યા સ્મશાનમાં, ચિતા તૈયાર કરી અને એ બ્રાહ્મણ દેવતાને બેહારે નામદેવજીને કીધું બેહી જાઓ તમે આમાં. તો નામદેવજી તો બેહી ગયા. જુઓ ભક્તનો અર્થ શું છે, ભય નથી એને. પાપ થયું છે ને તો મૃત્યુ પણ એના માટે કાંઈ નથી. ચિતામાં બેઠા ભગવાન હુતા હુતા વિચાર કરે એ કે આ જલ્દી કંઈક કરે ધારો, નકર ભગતને ભગવાન બે હારે વયા જાય. હે ચિતામાં બે પડ્યા ને ઓલા અગ્નિ લગાવી. છેલ્લે ભગવાનને થયું કે આ નામદેવ તો કાંઈ નહીં કરે, મારે જ કરવું પડશે. તો ઠેકડો મારીને ભગવાન કૂદ્યા ચિતામાંથી, નામદેવને લઈને હારે. તો બધાને થયું કે આલે બ્રાહ્મણ તો જીવે છે એ ક્યાં. તો ભગવાને સ્વયં પ્રગટ થઈ અને નામદેવજીને કીધું કે તારી એકાદશી નિષ્ઠા સત્ય સિદ્ધ કરવા માટે આ લીલા મેં કરી. પણ જો વાત એ છે કે પાપ લાગ્યું એ નામદેવે સ્વીકાર કર્યું, પણ એના બદલામાં મૃત્યુ પણ તૈયાર. તો નામદેવજીને કોઈ ભય નથી. આ ભક્તનો સ્વભાવ છે.